કુંભારવાડાથી તળાવ તરફ જઈ રહેલા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટિયા સાથે એક્ટિવા ચાલકની ટક્કર બાદ બોલાચાલી થઈ હતી। આ દરમિયાન એક્ટિવા ચાલકે છરી વડે હુમલો કર્યો, જેમાં રિક્ષા ચાલકના પગમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। હું કુંભારવાડાથી રિક્ષા લઈને આવતો હતો। 3 પેસેન્જર બેઠા હતા રિક્ષામાં। એ ભાઈ હું તલાવડીમાં પહોંચ્યો ને, એ ભાઈ ચા પીને ખંભે ફોન આમ રાખીને એમને ગાડી વાળી, એનો વ્હીલ વાહલી રિક્ષાના વાહલા વ્હીલ અડી ગયું। વ્હીલ અડ્યા ભેગા તરત મા બેને મને ગાળું બોલીને છરી કાઢીને સીધી અહીંયા મારવા ગયો। મેં કીધું તારામાં તેવડો હોય તો મારી જો તારે, બાકી ફોટો પાડીશ તારો હું। એટલે આટલી એમથી વાતમાં તું સીધી છરી કાઢે છો, એટલે એ કઈ વાત છે? એમ મેં તારો શું ગુનો કર્યો છે? અને પાણી એટલામાં ન કરાય, બહાર કરો ને, અમે તો ધંધો કરવા નીકળ્યા છીએ। એ કે તારા ઘરે આવીને મારું મા બેને મને ગાળું બોલતો કે હાલ તારું ઘર ક્યાં છે? મને કે આવી શકો પોલીસ ફરિયાદ કરવાની છે। હા, મેં ફોટો પાડવા ગયો ને પછી પાછો ગાડીનો તે મને એક અહીંયા છરી મારી દીધી છે। ફોટો પાડવા ગયો એટલે મને કે ફોટો પાડે છે એમ કરીને મારી છરી મારી દીધી છે ને પાછો મને એમ કે છે કે તારી ગાડીમાં બ્રેક નથી ને તારી ગાડીમાં આમ નથી ને, કે એવા વિડીયો ઉતારવા માંડ્યો બચવા હાટું થઈને। એટલે મેં ફોટો પાડી લીધો ને એટલે